હેલો એવરીવન, સો વેલકમ બેક ટુ માય બ્લોગ. આજે હું અને મારું ફેમિલી પહોંચી ગયા હતા પાલનપુરના મેળામાં. એન્ડ ત્યાંથી અમે ટિકિટ બારીમાંથી ટિકિટ લઈને સીધી એન્ટ્રી લઈ લીધી હતી. તે સ્ટાર્ટિંગમાં જ એક વોટરફોલ હતો એન્ડ બહુ બધા કાર્ટૂન્સ વગેરે હતું. તો અમે લોકોએ થોડા ઘણા ફોટોસ પડાવી લીધા એન્ડ ત્યાંથી અમે લોકો આગળ ગયા. ત્યાં બહુ બધી રાઇડ્સ વગેરે હતું એન્ડ ફૂડ સ્ટોલ્સ હતા. ત્યાં શિવને બેસવાની ઈચ્છા થઈ હતી બાઇકવાળી રાઇડ્સમાં, તો શિવને બેસાડી દીધો હતો બાઇકમાં. કન્ટિન્યુ વિથ ધ વિડીયો. એન્ડ ત્યાંથી અમે લોકો થોડાક આગળ ગયા. ત્યાં મને બેસવાની ઈચ્છા થઈ હતી ચકડોળમાં, તો હું અને મારા હસબન્ડ કંઈ પણ વિચાર્યા વગર બેસી ગયા હતા ચકડોળમાં. એન્ડ નીચે મારું ફેમિલી ઊભું હતું, તો હું બધાને ઉપરથી હાઈ કરી રહી હતી. કીપ વોચિંગ ધ નેક્સ્ટ વ્યૂ. કોણ કોણ આ મેળામાં ગયેલું છે એન્ડ કોણ કોણ આ ચકડોળમાં બેઠેલું છે તે જરા કમેન્ટ કરતા જજો. ઉપરથી નીચેનો નજારો બહુ જ મસ્ત વાઇબ આપતો હતો. એન્ડ ઉપરથી નીચેનો નજારો એકદમ રંગીન અને કલરફુલ લાગતો હતો. તે ચકડોળમાં ઉપર મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો એન્ડ આખું પાલનપુર મસ્ત લાઇટોથી ઝગમગ લાગતું હતું. અમે ચકડોળમાંથી જેવા જ નીચે ઉતર્યા ત્યાં શિવની નજર પડી હતી બોટમાં. તો શિવ પણ જીદ કરવા માંડ્યો કે મારે પણ બેસવું છે બોટમાં. તો શિવને કંઈ પણ વિચાર્યા વગર બેસાડી દીધો હતો બોટમાં. એન્ડ શિવ તો મસ્ત એન્જોયથી બોટિંગ કરી રહ્યા છે. કન્ટિન્યુ ઇન ધ વિડીયો. એન્ડ બોટિંગ કરીને અમે નીકળતા હતા ઘરની તરફ. તે નજર પડી અમારી એક રિંગવાળી ગેમ તરફ. તો હું શિવને શીખવાડતી હતી રિંગ ફેંકતા. શિવે તો રિંગ ફેંકી દીધી, પણ થોડુંક એનું નિશાન ચૂકી ગયું, વરના એક ચોકલેટનો ડબ્બો તો પાકો જ હતો. એન્ડ ત્યાર પછી અમે મેળાને ટાટા બાય બાય કહીને નીકળી ગયા હતા ફેમસ બરફ ગોળો ખાવા માટે. એન્ડ ભાભીનો બર્થડે હતો, તો બરફવાળી કેક બનાવડાવી અને આર્યન મને માટે કેક લઈને આવી ગયો. તો અમે બધાએ ફૂલ ફેમિલી સાથે બર્થડે સેલિબ્રેટ કરીને ઘરે રવાના થઈ ગયા. ટાટા, મળીએ કાલના વ્લોગમાં.